નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સરકારે પેટ્રોલિયમ ઉપર વિન્ડફોલ ટેક્સ વધાર્યો। ભારત સરકારે ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો છે। તો હવે વિન્ડફોલ ટેક્સ ₹4,600 પ્રતિ ટન કરવામાં આવ્યો છે। તો અગાઉ તે ₹3,300 પ્રતિ ટન હતો। તો નવો દર આજથી જ લાગુ થઈ ગયા છે। તો સરકારે એક મહિનામાં ત્રીજી વખત વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે। 15 ફેબ્રુઆરીએ સરકારે વિન્ડફોલ ટેક્સ વધારીને ₹3300 કર્યો હતો। તો ડીઝલને એસઈડીને ₹1.50 પ્રતિ લીટરથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારનો મહત્વનો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈને મકાનધારકોને રાહત આપી છે। ત્યારે સરકારે નિર્ણય લેતા હવે મકાનધારકોને ટ્રાન્સફર ફી, દસ્તાવેજની લેટ ફી અથવા તો પાવર ઓફ એટર્નીના આધારે ટ્રાન્સફર ફી જેવા કામ માટે હવે એક જ વાર ફીની ચૂકવણી કરવાની રહેશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગૌણ સેવાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 2023-24ની વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। 5554 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી। તેને 1 એપ્રિલ 2024 થી લઈને 8 મે 2024 સુધી પરીક્ષાનું આયોજન કરાયું છે। તો પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે, જેના માટે 21 માર્ચના રોજ કોલ લેટર જાહેર પણ કરવા દેવામાં આવ્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન। હવામાન વિભાગની આગાહીના વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। તો ગઈકાલે વલસાડમાં પણ વહેલી સવારે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું। ત્યારે કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે। તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। તો ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો જો કે હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સરકારે આ કામ માટે ફાળવ્યા ₹75,000 કરોડ। જ્યાં દર્શક મિત્રો, મોદી સરકારે ગઈકાલે મોડી સાંજે કેબિનેટની બેઠકમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી। ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે આ મફત વીજળી યોજના હેઠળ દેશના 1 કરોડ પરિવારોના ઘરો ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે। તો કેન્દ્ર સરકારે તેના ઉપર ₹75,000 કરોડનો ખર્ચો કરશે। તો આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ વિકસાવવામાં પણ આવશે। તો સોલાર પેનલ ખરીદનારને સબસિડી પણ આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ ગુજરાતના હવામાન વિશે પણ ખૂબ જ મહત્વના સમાચાર। રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અપાઈ હતી, જે આગાહી હવે સાચી ઠરી છે। તો ગઈકાલે ભાવનગર જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરચંદ, છાયા, રતનપુર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો આ સિવાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો। ગેસ કંપનીઓએ હોળી પહેલા લોકોને ઝટકો આપ્યો છે। તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંક્યો છે। જોકે આ વધારો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે। તો દેશના વિવિધ શહેરોમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આજથી ₹25.50 મોંઘો થયો છે, જ્યારે 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી। તો દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હાલમાં ₹1795 થયો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ। ભારતની પરેશાની વધી। અમેરિકાએ રશિયા ઉપર નવા પ્રતિબંધો લગાવ્યા છે। તો ભારતીય કોલસાના વેપારીઓનું કહેવું છે કે પ્રતિબંધના કારણે રશિયાથી કોલસાની આયાતમાં મુશ્કેલી આવશે। તો રશિયાના સૌથી મોટા કોલસા નિકાસકાર અને ભારતના વેપાર મંત્રાલયે હજુ સુધી પ્રતિબંધ અંગેની કોઈ પણ ટિપ્પણી કરી નથી। તો 2022 પહેલા ભારતીય રશિયા પાસેથી ઓછા પ્રમાણમાં કોલસાની આયાત કરતું હતું, પરંતુ યુક્રેનના યુદ્ધ બાદ તેમાં વધારો થયો છે।
ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો રાહુલ ગાંધી આવશે ગુજરાત. ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન લઈને રાહુલ ગાંધી 7 માર્ચ ગુજરાતમાં આવવાના છે. તેઓની યાત્રા 7 માર્ચે ગુરુવારે બપોરે 3 કલાકે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશવાની છે. તો 8 માર્ચે દાહોદ બસ સ્ટેશનથી સવારે યાત્રા શરૂ થશે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાયયાત્રામાં જોડાશે. તેઓની યાત્રા લોકોના સ્ટીકર, કાર સ્ટીકર અને ભારત જોડો યાત્રાનું વાર્ષિક કેલેન્ડર પણ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર ભારતીય જીડીપીને લઈને સારા સમાચાર. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર માટે ગઈકાલે આંકડો જાહેર કર્યા હતા. તે મુજબ ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ 8.4% દરે રહ્યો છે. વાર્ષિક ધોરણે આ દર 2022ના બીજા ક્વાર્ટર પછીનો સૌથી મજબૂત દર છે, જે 6.6%ના અનુમાન કરતાં વધારે છે. તો ઉત્પાદન પ્રવૃત્તિઓ અને સરકારી ખર્ચમાં વધારાના કારણે જીડીપીના દરમાં વધારો થયો છે. તો આ પહેલાના ક્વાર્ટરમાં પણ જીડીપી ગ્રોથ 7.6% રહ્યો હતો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકને દંડ ફટકાર્યો. પેટીએમ પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. તો હવે નાણાં મંત્રાલયને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપર 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો મંત્રાલયે કહ્યું કે માહિતી મળી હતી કે પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક યુનિટ અને નેટવર્ક ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તો આ પછી પીએમએલએ કહી એક્ટ 2022 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ અંગે એનસીબીનું મોટું નિવેદન. 28 ફેબ્રુઆરીના રોજ એનસીબીએ પોરબંદરના દરિયાકાંઠેથી લગભગ 1300 કરોડનું એટલે કે 3132 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો આ અંગે એનસીબીએ 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક પાકિસ્તાની અને 4 ઈરાનના રહેવાસીઓ છે. તો આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે. તો તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સ પાછળ પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહિમના અંદાજિત હાજી સલીમનો હાથ છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. મમતા બેનર્જીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે ભાજપ એલપીજીની કિંમતો ₹2000 સુધી વધારી દેશે. જ્યાં દર્શક મિત્રો જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે. ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે જો ભાજપ ફરી સત્તામાં આવશે તો એલપીજીની કિંમતો વધી જશે. તો ભાજપ એલપીજીના ભાવમાં 1500 કે 2000 રૂપિયાનો વધારો કરશે. તો અગ્નિ પ્રગટાવવા માટે પણ લાકડા એકત્ર કરવાની જેની જૂની પ્રથા આપણે ફરીથી અપનાવવી પડશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ₹1.68 લાખ કરોડનું જીએસટી કલેક્શન. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2024માં ₹1.68 લાખ કરોડનું જીએસટી કલેક્શન કર્યું છે, જે ફેબ્રુઆરી 2023માં ₹1.49 લાખ કરોડ હતું. તો વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 12.5%નો વધારો થયો. જોકે જાન્યુઆરી 2024માં 1.72 લાખ કરોડનો જીએસટી કલેક્ટ થયો હતો. તો આ સતત 12મી વખત છે જ્યારે જીએસટી કલેક્શન 1.5 લાખ કરોડ કરતાં વધુ થયું છે. તો એપ્રિલ 2023માં સૌથી વધુ જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ થયું હતું. ત્યાર પછી દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 9 લાખ કર્મચારીઓને મોટો ફાયદો થશે. રાજ્યના કર્મચારીઓને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો જાહેર કર્યો છે. તો એરિયર્સની ચૂકવણી 3 હપ્તામાં એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીની તફાવતની રકમ ચૂકવાશે. તો રાજ્યના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓને અને અંદાજે 4.63 લાખ નિવૃત્ત કર્મચારીઓને લાભ થશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ઈસરો 2028માં ચંદ્રયાન-4 લોન્ચ કરશે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો ચંદ્રયાન-4ની મિશનની તૈયારી કરી રહ્યું છે. તો ઈસરોના નિવેદન અનુસાર તેને 2028ની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે. તો આને લુપેક્સ મિશન પણ કહેવામાં આવશે. તો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડોક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે આ મિશનનો ઉદ્દેશ દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરવાનો અને ખડકોના નમૂના એકત્રિત કરવાનો છે. તો જો સફળ થશે તો ભારત ચંદ્રની સપાટી પરથી માટી લાવનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો આ અઠવાડિયામાં સોના ચાંદી સસ્તા ભાવે કારોબારી કરી રહ્યા છે. તો ગઈકાલે તેમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. તો બુલિયન માર્કેટમાં નવા સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 રૂપિયા સસ્તું પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 100 રૂપિયા સસ્તી પ્રતિ કિલોના ભાવે ટ્રેડ કરી રહી છે. તો ગુજરાતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આ મુજબ છે. અમદાવાદમાં 64,107 રૂપિયા અને રાજકોટમાં 64,130 રૂપિયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. લોકસભા ઉમેદવારો પર ગઈકાલે નિર્ણય લેવાયો. દિલ્હીમાં ગુજરાતને લોકસભા ચૂંટણીના માટેના ઉમેદવારોના નામોને લઈને કોર કમિટીની ચર્ચા થશે, જેમાં પીએમ મોદી તથા અમિત શાહ ઉપર હાજર રહેશે. તો નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવાયું હતું. તો 3 બેઠકો બાદ કરતા વર્તમાન સાંસદ સભ્યોને રવાના કરાશે. તો ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદોના નામ પર મોહર લાગી ગઈ છે. તો અમિત શાહ, સી આર પાટીલ અને પૂનમ માડમ યથાવત રહેવાના છે.